ભારતના યુનિવર્સિટી કેમ્પસમાં હાલમાં એક નવી જ ચળવળ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે. એક સરકારી નિયમનને કારણે શરૂ થયેલું આ આંદોલન હવે દેશવ્યાપી બની ગયું છે. ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે સમજીએ કે આ આખો મામલો છે શું. તો આ સમતા આંદોલન છે શું? એવું તો શું થયું કે દેશભરના વિદ્યાર્થીઓ એકસાથે રસ્તા પર ઉતરી આવ્યા? આની શરૂઆત ક્યાંથી થઈ અને એના મૂળમાં કયો મુદ્દો રહેલો છે? ચાલો આ બધા સવાલોના જવાબ શોધીએ. આ જે વિરોધ પ્રદર્શનોની તસવીરો આપણે જોઈ રહ્યા છીએ એની શરૂઆત થઈ હતી બિહારની રાજધાની પટણાથી. ત્યાં વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકરો યુજીસીના એક નવા નિયમનના વિરોધમાં એકઠા થયા હતા. અને પટનાથી શરૂ થયેલો આ વિરોધનો અવાજ બહુ જ જલ્દી દેશની રાજધાની દિલ્હી સુધી પહોંચી ગયો. દિલ્હી યુનિવર્સિટી અને જેએનયુ જેવા મોટા કેમ્પસમાં પણ તેના જોરદાર પડઘા સંભળાયા. અને વાત માત્ર ઉત્તર ભારત પૂરતી સીમિત ન રહી. જોતજોતામાં ઉત્તરથી લઈને દક્ષિણ ભારત સુધીની ઘણી બધી યુનિવર્સિટીઓમાં આ આંદોલન ફેલાઈ ગયું. આ જ બતાવે છે કે આ મુદ્દો કેટલો ગંભીર અને વ્યાપક છે. તો સવાલ એ છે કે આખા દેશમાં ફેલાયેલા આ વિરોધ પ્રદર્શન પાછળનું તાત્કાલિક કારણ શું હતું? વેલ, એ હતું એક સરકારી નિયમન, એક એવી ચિનગારી જેણે આ આખા આંદોલનને ભડકાવી દીધું. ચલો એને જરા ઊંડાણથી સમજીએ. જુઓ, આ વિવાદ કંઈ રાતોરાત નથી ઊભો થયો. એની પાછળ લગભગ એક દાયકાનો ઇતિહાસ છે. 2012માં ભેદભાવ રોકવા માટે પ્રયાસો શરૂ થયા, પણ સમસ્યા ઘટવાને બદલે વધતી ગઈ. છેવટે સુપ્રીમ કોર્ટે પણ દખલ દીધી અને એના પછી જાન્યુઆરી 2026માં એક નવું નિયમન આવ્યું, જે પોતે જ વિવાદનું કારણ બની ગયું. આપણે વારંવાર યુજીસીનો ઉલ્લેખ કરી રહ્યા છીએ, તો એ સમજવું પણ જરૂરી છે કે તે છે શું. યુજીસી એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન ભારતની બધી જ યુનિવર્સિટીઓ માટે નિયમો બનાવે છે અને ધોરણો નક્કી કરે છે. એટલે જ એના કોઈ પણ નિર્ણયની બહુ મોટી અસર થાય છે. અહીં જ તો સૌથી મોટી વિડંબણા છે. જે કાયદો ભેદભાવનો ઉકેલ લાવવા માટે બનાવવામાં આવ્યો એ જ કાયદો નવા સંઘર્ષનું કારણ બની ગયો. એમાં જે ભાષા વાપરવામાં આવી હતી અને જે જોગવાઈઓ હતી તેના પર તરત જ સવાલો ઊભા થયા અને બે ભાગ પડી ગયા. અને અહીંથી આખું વિશ્લેષણ વધુ રસપ્રદ બને છે. એક જ નિયમનના વિરોધમાં બે અલગ અલગ જૂથોએ પ્રદર્શન કર્યા. અને બંને સાથે તંત્રનો જે વ્યવહાર હતો એ એકદમ અલગ હતો. ચાલો જોઈએ કેવી રીતે. અહીં એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે કે આપણે જે સરખામણી જોવા જઈ રહ્યા છીએ તે જે સ્રોત સામગ્રી છે એના વર્ણન પર આધારિત છે. આનાથી આપણે તટસ્થ રહીને બંને પક્ષોને સમજી શકીશું. આ સ્લાઇડ આખા મુદ્દાનો સારાંશ કહી દે છે. જુઓ, એક તરફ જૂથ એ હતું જેની દલીલ હતી કે આ નિયમન ખોટી રીતે તેમને ટાર્ગેટ કરી રહ્યું છે. તેમના વિરોધમાં કથિત રીતે અપમાનજનક સૂત્રો પણ લગાવાયા. બીજી તરફ સમતા આંદોલન હતું, જેમના સૂત્રો બંધારણીય માંગણીઓ પર કેન્દ્રિત હતા. છતાં સ્રોત મુજબ એક જૂથ સામે કોઈ પોલીસ કાર્યવાહી ન થઈ, જ્યારે બીજા જૂથ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો. આ એક ખૂબ જ મોટો અને ગંભીર સવાલ છે, જે સ્રોત ઉઠાવી રહ્યો છે. શા માટે એક જ મુદ્દા પર બે અલગ અલગ વિરોધ પ્રદર્શનો સાથે આટલો અલગ વ્યવહાર કરવામાં આવ્યો? આ સવાલ જ આંદોલનના મૂળમાં રહેલી અસમાનતા તરફ ઇશારો કરે છે. હવે આ આંદોલન માત્ર એક નિયમન કે યુનિવર્સિટી કેમ્પસ પૂરતું સીમિત નથી રહ્યું. એના ઉદ્દેશ્યો હવે મોટા થઈ રહ્યા છે અને તે કેમ્પસની 4 દિવાલોની બહાર એક મોટી સામાજિક ચર્ચા બની રહી છે. સ્રોતો તો ત્યાં સુધી કહે છે કે આ મંડલ પાર્ટ 2 જેવું બની રહ્યું છે. યાદ છે મંડલ આંદોલન, જેણે ભારતના રાજકારણ અને સમાજની દિશા બદલી નાખી હતી? બસ આ સરખામણી જ આ ચળવળનું સંભવિત મહત્વ દર્શાવે છે. આ આંદોલન હવે માત્ર એક જ મુદ્દા પર નથી, એની માંગણીઓનો વ્યાપ ઘણો વધી ગયો છે. યુજીસી નિયમનના વિરોધથી શરૂ થયેલી વાત હવે દેશવ્યાપી જાતિ ગણતરી અને ત્યાંથી આગળ વધીને ન્યાયતંત્ર અને મીડિયામાં પ્રતિનિધિત્વ સુધી પહોંચી ગઈ છે. અને આ માંગણીઓ શા માટે થઈ રહી છે એ સમજવા માટે આ આંકડા પર નજર નાખો. સંસદમાં રજૂ થયેલા આંકડા મુજબ દેશની 45 કેન્દ્રીય યુનિવર્સિટીઓમાંથી 38 કુલપતિઓ સવર્ણ સમુદાયના છે. આ આંકડા પ્રતિનિધિત્વની ચર્ચાને વધુ વેગ આપે છે. ચાલો આ નંબર પર એક ક્ષણ માટે રોકાઈએ. 45માંથી માત્ર 7. આ એક જ આંકડો એ દલીલને ખૂબ સ્પષ્ટ રીતે રજૂ કરે છે જે આંદોલનકારીઓ કરી રહ્યા છે
કે ઉચ્ચ શિક્ષણના નેતૃત્વમાં સમાન પ્રતિનિધિત્વનો ગંભીર અભાવ છે. આ મુદ્દાને સાંસદ પ્રોફેસર રામ ગોપાલ યાદવનું એક નિવેદન બહુ સચોટ રીતે સમજાવે છે. આ અવતરણ સામાજિક જૂથોની વસ્તી અને તેમની વાસ્તવિક તાકાત તરફ સંકેત કરે છે. મતલબ કે જો બહુમતી સમાજ પોતાના અધિકારો માટે એક થઈ જાય તો તેની અસર કેટલી મોટી હોઈ શકે છે. તો આ બધી ચર્ચાઓ પછી આપણે ક્યાં પહોંચીએ છીએ? આ આંદોલનનો મૂળભૂત સિદ્ધાંત શું છે? અને હવે આગળનો રસ્તો કેવો દેખાય છે? ચાલો એ સમજવાનો પ્રયત્ન કરીએ. આખરે જો મૂળ વાત પર આવીએ તો આ આંદોલન કોઈ એક જૂથની વિરુદ્ધ નથી, બલકે તે ભારતના બંધારણે આપેલા સમાનતા અને સામાજિક ન્યાયના વચનને પૂરા કરવાની માંગ છે. આ એક મૂળભૂત અધિકારોની લડાઈ છે. સ્રોતમાં આંદોલનકારીઓને એક ખૂબ જ મહત્વની સલાહ પણ આપવામાં આવી છે: પોતાની માંગણીઓ માટે શાંતિપૂર્ણ અને બંધારણીય રસ્તો અપનાવવો, જેથી કોઈક આ આંદોલનને બદનામ કરવાની તક ન શોધી શકે. લોકશાહીમાં પોતાનો અવાજ ઉઠાવવાનો આ જ શ્રેષ્ઠ માર્ગ છે. અને અંતે આ આખું વિશ્લેષણ આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભું રાખે છે. જેમ જેમ આ ચર્ચા કેમ્પસમાંથી નીકળીને આખા દેશમાં ફેલાઈ રહી છે, તેમ આપણે સૌએ વિચારવું પડશે કે કાયદાના પુસ્તકોમાં લખેલી સમાનતા અને આપણા રોજિંદા જીવનમાં અનુભવાતી સમાનતા વચ્ચેનું અંતર કેવી રીતે દૂર કરી શકાય. આભાર.